चलो मित्रों, આપણે સ્વાધ્યાય 1.2 પછીની 11 નોંધો જોઈ ગયા હતા. એના પછી હવે 12મી નોંધ જોઈએ. 12મી નોંધમાં છે અંતરાલની લંબાઈ. તો જુઓ, સંખ્યા b - a ને कोई पण अंतराल समभुज अंतराल AB, द्विभुज अंतराल AB, समरूपी द्विभुज B और द्विभुज समरूप B ની લંબાઈ કહે છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરે, જે બાદ બાકી આવે એને અંતરાલની લંબાઈ કહે છે. दाखला तरीके -7 समभुज अंतराल में -7 द्विभुज अंतराल में 3. चलो आनी लंबाई b - a प्रमाणे b तरीके 3 - a तरीके -7 3 + 7 ओके. चलो 5 9 द्विभुज अंतराल में ले लो 5 9 ની લંબાઈ. चलो b - a प्रमाणे 9 - 5 શું થશે 4. तो આવી રીતે અંતરાલની લંબાઈ મળી જાય. અને પછી 13મા નંબરની નોંધ છે संख्यागण અને અંતરાલ. संख्यागण અને અંતરાલ સંખ્યાગણમાં આપણે વાસ્તવિક સંખ્યાઓના ગણ r ની વાત કરીએ. r એટલે શું? તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ. वास्तविक संख्याओं गण એટલે કઈ સંખ્યાઓ? તો સંખ્યા રેખા ઉપર આપણે બતાવીએ. વચ્ચે 0, આ બાજુ બધી પ્લસ સંખ્યાઓ, આ બાજુ બધી માઈનસ સંખ્યાઓ. પ્લસ માં કેટલા સુધી? તો અનંત સુધી. અનંત માટેનું સંકેત આ રીતનું છે 8 આડા 8 કરવા. અને વંચાય છે ઇન્ફિનિટી. ઇન્ફિનિટી આ બાજુ જે આવે છે પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ ગુણમાં માઈનસ ઇન્ફિનિટી. માઈનસ માં અનંત સુધી એટલે માઈનસ ઇન્ફિનિટી. એટલે એનો જો અંતરાલ લખવો હોય વાસ્તવિક સંખ્યાઓના ગણનો અંતરાલ, તો માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી. એના પછી r પ્લસ r ની ઉપર આવી રીતે પ્લસ કરો. તો એને કહેવાય છે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. धन वास्तविक संख्याओना गणनी अंदर क्या घटको आपसे? तो 0 થી મોટી બધી સંખ્યાઓ આવે. ધન એટલે આ બાજુ 0 થી જમણી બાજુ બધી સંખ્યા. 0 આવે તો ના, 0 ન ધન કહેવાય ન ઋણ કહેવાય, 0 તટસ્થ કહેવાય. ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ ક્યાંથી ક્યાં સુધી? 0 થી ઇન્ફિનિટી સુધી. તેનો અંતરાલમાં લખવું હોય તો આવી રીતે 0 થી ઇન્ફિનિટી. એવી રીતે r માઇનસ નો મતલબ થાય છે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ऋण वास्तविक संख्याओं में कई संख्याओं 0
થી નાની ડાબી બાજુ 0 આવે તો ના 0 થી નાની બધી સંખ્યા એટલે કેટલા સુધી તો ∞ તો પછી આને અંતરાલમાં રીતે લખીશું 0 થી ∞ કે ∞ થી 0 તો નિયમ છે અંતરાલનો કે નાની સંખ્યા આગળ લખાય મોટી સંખ્યા પાછળ લખાય જેમ કે આપણે આ લખ્યું તો નાની સંખ્યા આગળ મોટી સંખ્યા પાછળ 5 9 લખ્યું તો નાની સંખ્યા આગળ મોટી સંખ્યા પાછળ સો 9 5 લખ્યું તો ચાલે તો ના 9 5 લખો તો અંતરાલ ખોટો છે અંતરાલનો નિયમ છે નાની સંખ્યા આગળ મોટી સંખ્યા પાછળ તો અહીંયા ∞ થી 0 0 થી ∞ નહીં ધ્યાન રાખો કારણ કે ∞ નાના છે 0 મોટા છે પછી r પ્લસ આ બાજુનો જે ભાગ છે r પ્લસ કહેવાય આ ભાગ છે r માઈનસ કહેવાય r પ્લસ r માઈનસ આ 0 ત્રણે ભેગા કરો તો શું થાય r પ્લસ r માઈનસ 0 ત્રણે ભેગા કરીને ત્રણનો યોગગણ કરીએ તો શું થાય તો આખી સંખ્યા રેખા થાય આખી સંખ્યા રેખા એટલે શું આખી સંખ્યા રેખા એટલે r પ્લસ r માઈનસ અને 0 ત્રણ ભેગા કરીએ એટલે r મળે અંતરાલમાં લખવું હોય તો આવી રીતે ક્રમ પ્રમાણે લખીએ તો ∞ થી 0 ∞ થી 0 અને r માઈનસ કરાવે તો પછી r પ્લસ એટલે 0 ચાલો ∞ થી 0 એટલે 0 થી ∞ અને પછી 0 અને 0 આમાં ના આવે 0 આમાં ના આવે 0 ને લખી લેવાનું આમાં વિઋણ સંખ્યાઓ આમાં ધન ને આ 0 ઋણ ધન ને 0 ધન ભેગા થાય એટલે શું થઈ જાય r એટલે ∞ પ્લસ r પછી r પ્લસ યોગ 0 એનો મતલબ શું r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા ધન વાસ્તવિક સંખ્યામાં 0 આવે તો ના r માઈનસ એટલે ઋણ વાસ્તવિક સંખ્યાઓ એમાં 0 આવે તો ના 0 તટસ્થમાં ના ધર્મમાં આવે ના ઋણમાં હવે r પ્લસ યોગ 0 કરીએ તો r પ્લસ ધન સંખ્યાઓ અને એમાં 0 જોઈન્ટ કરીએ તો એનો મતલબ શું થાય 0 અને ધન સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓ લેવાની એનો મતલબ એ થાય કઈ સંખ્યાઓ નથી લેવાની ઋણ લેવાની નથી 0 લેવાના અને ધન સંખ્યાઓ લેવાની 0 ઋણ સંખ્યાઓ નથી લેવાની તો આખા r માંથી આપણે r માઈનસ બાદ કરી કે સંખ્યા r છે કે r માંથી r માઈનસ બાદ કરી કહેવાય કારણ કે એમાં 0 અને r પ્લસ બંને લેવાના હોય તો આખા r માંથી r માઈનસ બાદ એને કહેવાય છે અંધૃણ વાસ્તવિક સંખ્યાઓ અંધૃણ મતલબ ઋણ ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ એટલે r પ્લસ યોગ 0 અથવા બીજા શબ્દોમાં r માઈનસ r માંથી r માઈનસ બાદ કરો વાસ્તવિક સંખ્યાઓના ધનમાંથી ઋણ સંખ્યાઓની બાદ કરો બાકી કઈ નહીં ધન અને 0 એટલે કે ધન અને 0 મતલબ કે ઋણ સિવાયની એટલે અંધૃણમાં કઈ આવે ધન અને 0 અંધૃણ વાસ્તવિક સંખ્યાઓ અને અંતરાલમાં લખવું હોય તો જો 0 થી ∞ એટલે r પ્લસ ને એમાં 0 એડ કરી દઈએ 0 એડ કરી દઈએ એટલે 0 આગળ જે ગોળ કાઉન્સ આપતું તો એની જગ્યાએ ચોરસ કાઉન્સ આવે છે 0 થી ∞ આમાં 0 નતા લેતા r પ્લસ પણ r પ્લસ યોગ 0 માં 0 અંદર આવી ગયો r પ્લસ યોગ 0 લેવાના છે આની અંદર
0 લેવાના હોય તો 0 આગળ ચોરસ કાઉન્સ કરતો, જેને આપણે કહીએ છીએ સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલ 0 થી ઇન્ફિનિટી. ઇન્ફિનિટી ચાહે પ્લસ ઇન્ફિનિટી હોય કે માઇનસ ઇન્ફિનિટી હોય, ઇન્ફિનિટી આગળ હંમેશા ગોળ કાઉન્સ જ આવે, એટલે કે વિવૃત અંતરાળ જ આવે. ઇન્ફિનિટી આગળ ક્યારેય સમૃદ્ધ અંતરાલ એટલે કે ચોરસ કાઉન્સ આવે નહીં. આ ધ્યાન. એટલે ઇન્ફિનિટી આગળ હંમેશા ગોળ કાઉન્સ છે. પછી 0 અંદર લેવાના છે, આ પ્લસની સાથે 0 લેવાના છે, અને 0 આગળ અહીંયા ગોળ કાઉન્સ હતું, પણ 0 અંદર એડ કર્યા એટલે ચોરસ કાઉન્સ થાય. એટલે કે સમૃદ્ધ અંતરાલ વિવૃત અંતરાલ હતું, 0 એડ કર્યા એટલે સમૃદ્ધ અંતરાલ. 0 આગળ એ સમૃદ્ધ અંતરાલ, ઇન્ફિનિટી આગળ વિવૃત. તો આ કેટલાક સંખ્યાગણ અને અંતરાલની સમજૂતી છે. હવે એના પર આધારિત ઉદાહરણ 9 થી 11 તો આપણે જોઈ ગયા છે. સ્વાધ્યાય 1.3 જોઈએ. સ્વાધ્યાય 1.3 જો પહેલો દાખલો. વિલોમનું ઉપગણને સંકેતો મૂકવાના છે. 7 ખાલી જગ્યાઓ આપેલી છે. 2 3 4 ખાલી જગ્યા 1 2 3 4 5. પછી બીજું A B C खाली जगह BCD પછી ત્રીજું x સબ્જેક્ટ x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી. ખાલી જગ્યા x એ તમારી શાળાનો વિદ્યાર્થી. x એટલે x એ તમારી શાળાનો વિદ્યાર્થી. આપણે ચોથું પાંચમું છઠ્ઠું સાતમું જોઈએ. હવે શું ઉપગણ મૂકવાના છે, સિમ્પલ જ છે. ચોથું પાંચમું છઠ્ઠું આગળ જોઈએ. હવે જો અહીંયા ગણ અને અહીંયા ગણ. આપણે આની વાત કરી ચૂક્યા છીએ કે ઘટકની સામે ગણ હોય તો શું આવે, ગણની સામે ગણ હોય તો શું આવે, અને ગણ અને સામે ઘાતગણ હોય તો શું આવે. હવે આપણે ચેપ્ટરમાં વચ્ચે ચર્ચા આવી ગઈ છે. તો આ બાજુ ઘટક હોય ને આ બાજુ ગણ હોય તો શું આવે, બિલોંગ્સ. ઘટક ગણમાં હોય તો બિલોંગ્સ. પછી આ બાજુ ગણ ને આ બાજુ ગણ, આ ગણના બધા જ ઘટકો આ ગણમાં આવેલા હોય તો શું આવે, ઉપગણ. જો આ ગણમાં બધા જ ઘટકો ન હોય તો નોટ ઉપગણ. આ બાજુ ગણ હોય ને આ બાજુ ઘાતગણ હોય તો શું આવે, બિલોંગ્સ. આવી ચર્ચા આપણે આવી કરી. તો અહીં તમે જો બંને બાજુ સગડીઓ કાઉન્સ કરી લો, તો સગડીઓ કાઉન્સ હોય તો આ ગણ છે આ ગણ છે, એટલે આ નિયમ આવશે, ગણ અથવા નોટ. બોલો આના બધા ઘટકો આવો છે કે કેમ ચેક કરો. 2 3 4 2 3 4 આના બધા ઘટકો આવો છે. તો બોલો શું કહેવાય, આનો ગણ કહેવાય, આ કહેવાય, એનો આવશે.
ચલો બીજામાં જુઓ આ ABC છે તો ના BC છે A નથી એટલે આ ગણના બધા જ ઘટકો આવો છે એવું કહી શકાય તો પછી આ ઉપગણ થશે તો ના આ નોટ પછી અહીંયા x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે x એ તમારી શાળાનો વિદ્યાર્થી તો શું ધોરણ 11 ના વિદ્યાર્થીઓ તમારી શાળાના બધા વિદ્યાર્થીઓમાંનો સમાવેશ થઈ જાય છે થઈ જાય ધોરણ 11 ના વિદ્યાર્થી એ શાળાનો જ વિદ્યાર્થી કહેવાય એટલે 11મા ધોરણનો વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓમાં આવી જાય એટલે આ બધો આખો ક્લાસ આમાં આવી જાય પછી ઉપગણ તો એવી રીતે ચોથું પાંચમું છઠ્ઠું સાતમું તમારે ઉપગણ થાય છે કે નથી થતું એ નક્કી કરવાનું છે કરી શકશો પ્રયત્ન કરજો જો થાય ન થાય એ પછી તમે મને જણાવજો ચાલો એવી રીતે દાખલા બીજાની અંદર સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરવાની છે AB not subset BCA પછી બીજું AE subset એટલે ઉપગણ x that x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર ત્રીજું 1 2 3 ઉપગણ 1 3 5 ચોથું એ ઉપગણ ABC અને પાંચમું A belongs to ABC and छठ्ठું x is that x એ 6 કરતા નાની વિકૃત પ્રાથમિક સંખ્યા x એ 6 કરતા નાની વિકૃત પ્રાથમિક સંખ્યા x is that x એ 36 નો અવયવ હોય તેવી પ્રાથમિક સંખ્યા સાચું છે કે ખોટું જણાવવાનું છે બોલો આ બાજુ સઘળીયો કાઉન્સ છે આ બાજુ સઘળીયો કાઉન્સ છે ધનુ કાઉન્સ આ બાજુ છે ધનુ કાઉન્સ આ બાજુ પણ છે આ ગણ કહેવાય આ ગણ ગણના બધા જ ઘટકો બીજા ગણમાં આવેલા હોય તો ઉપગણ ને ના આવેલા હોય તો નોટ ઉપગણ A B આમાં આવેલા છે તો હા આમાં A B આવેલા છે તો આ શું કહેવાય ઉપગણ કહેવાય એ નોટ ઉપગણ આપ્યું છે એ ખોટું છે અસર એ ઉપગણ ચલો આમાં આ AE અહીંયા કીધું છે કે x છે અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર છે EE આ ગુણધર્મના સ્વરૂપો છે અને યાદીના સ્વરૂપો લખી દે અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર
E I O U શું આ બંને ઘટકો આમાં આવી જાય છે? તો આ આવી જાય છે. તો બોલો વિધાન કેવું? વિધાન સત્ય. સાચું આવશે. ત્રીજા નંબરમાં જુઓ 1 2 3 ઉદ્ગણ 1 3 5 કહેવાય? તો ના. કેમ? તો કે આ બે જે છે એ આમાં છે, આમાં નથી. તો પછી આ ઉદ્ગણ કહેવાય નહીં. આ સત્ય. આ જે બે આમાં છે એ આમાં નથી. આ કહેવાય પણ એના બધા જ ઘટકો આમાં છે. ઘટક એ છે એ આમાં છે. તો પછી આ સત્ય છે. આમાં આ ગણ છે ને આ એક ગણ છે. આ બાજુ છગડીયો કાઉન્સ એટલે ગણ ને આ બાજુ છગડીયો કાઉન્સ એટલે પણ ગણ. આ ગણના બધા જ ઘટકો આ ગણમાં છે. તો વચ્ચે શું આવે? ઉદ્ગણ આવે છે. બિલોંગ્સ ટુ એ તો ખોટું છે. બિલોંગ્સ ટુ ના હવે અહીંયા યાદીના સ્વરૂપમાં ગુણધર્મના સ્વરૂપમાં આપેલું છે. યાદીના સ્વરૂપમાં લખો એટલે ખબર પડે. x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 6 કરતા નાની યુગ્મ સંખ્યાઓ કઈ? 2 4 2 અને 4 એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ બાજુ 36 ના અવયવ 36 ના અવયવ જો 1 2 3 4 6 36 ને ભાગી શકે એવી સંખ્યાઓ. પછી 9 12 18 36 આ બધી સંખ્યાઓ એવી સંખ્યાઓ 36 ને ભાગી શકે છે. એ બધી 36 ના અવયવ. બોલો આ સાચું છે? 2 4 જે છે આમાં આવી જાય છે, બહાર આવી જાય. આના બધા જ ઘટકો આમાં છે તો છે આ સત્ય છે. તો આ થાય દાખલો બીજો. ચલો આ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં પણ આ પ્રમાણે છે. નીચેના આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે અને કયા અસત્ય છે તે જણાવવાનું છે. 11 આપેલા છે આ ટાઈમ. 11 માં જેટલા ફાવે એટલા પ્રયત્ન કરો. જે ન ફાવે એ ડિફિકલ્ટીમાં જણાવો. ચાલો એના પછી ચોથા દાખલામાં આપણે વાત કરીએ. ચોથા દાખલામાં નીચેના ગણોના ઉદ્ગણો લખવાના છે. આ છગડીયા કાઉન્સ હોય ગણ એ ના ઉદ્ગણો લખો. જો ગણ એ અને કહી દઈએ એ જ કરવું છગડીયા કાઉન્સનો એ. ઉદ્ગણની સંખ્યા એ નથી પૂછ્યું, ત્યારે ઉદ્ગણો વિશે જ પૂછ્યું. તેમ છતાં આપણે ઉદ્ગણોની સંખ્યા પહેલા નક્કી કરવાનું, પછી ઉદ્ગણો. ઉદ્ગણોની સંખ્યા નક્કી કરવા માટે પહેલા તો ગણ એમાં કેટલા ઘટકો છે જોઈએ. ગણ એમાં એક જ ઘટક છે સ્મોલ. તો એના ઉદ્ગણોની સંખ્યા બોલો સૂત્ર 2 ની n ઘાત 2 ની n ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે 2. એના બે ઉદ્ગણો મળશે. એના બે ઉદ્ગણો કયા? તો તમે જાણો છો કે એક ખાલી ગણ, એક પણ ઘટક ન હોય કેવો, અને પછી એક ઘટક વાળો ગણ, એક ઘટક વાળો ગણ. આ બે ઉદ્ગણો છે ખાલી ગણ પછી એક ઘટક વાળો.
અને બીજા શબ્દોમાં આમ પણ લખાય ખાલી ગણ એટલે કે એને ફાઈ પણ કહે અને આ જગ્યા કાઉન્સમાં એ એટલે ગણ એક પોતે પણ કહે આ એની આ રીતે લખો તો પણ ચાલે ગણું સંખ્યા નથી પૂછી ડાયરેક્ટ આ જ પૂછી છે તેમ છતાં સંખ્યા આપણે નક્કી કરીને નક્કી કરો તો સારું એવી રીતે બીજું ચોથાનું બીજું છગડીયા કાઉન્સ કો એ બી આના ઉપગણો લખો ચલો અહીં ગણ એ તરીકે આપણને આપેલા છે છગડીયા કાઉન્સ નો એ બી કેટલા ઘટકો છે આનો 2 તો n બરાબર 2 તો એના ઉપગણોની સંખ્યા બેની n ઘાત એટલે કે બેની 2 ઘાત 4 ઉપગણો થશે 4 ઉપગણો કયા 4 ઉપગણો આપણે લખીએ એના ઉપગણો પહેલા તો એક પણ ઘટક ન હોય તેવો ઉપગણ એટલે એક પણ ઘટક ન હોય તેવો એટલે ખાલી ગણ પહેલો પછી એક ઘટક વાળો ઉપગણ લઈએ એક ઘટક વાળો ઉપગણ ગણમાં a પછી ગણમાં b એક ઘટક વાળો પછી બે ઘટક વાળો ઉપગણ લઈએ તો ગણમાં a b તો બે કાઉન્સમાં a b આ બે ઘટકો વાળો 4 4 થઈ ગયા 1 2 3 4 અને આમ પણ લખી શકાય ખાલી ગણને આપણે 5 પણ કહી શકીએ પછી એક ઘટક વાળો ઉપગણ હોય એટલે ગણ a ગણ b અને આ ab એટલે ગણ એ પોતે આ રીતે લખો તો પણ ચાલે આ રીતે લખો તો ચાલે એક પણ ઘટક ન હોય તેવો ગણ પછી એક એક ઘટક વાળા ગણો અને બે ઘટક વાળા આવી રીતે લખો તો પણ ચાલે આ રીતે લખો તો પણ ચાલે ચલો એના પછી ત્રીજું ચોથું જાતે પ્રયત્ન કરવાના છે ત્રીજામાં 3 ઘટકો છે જેની 3 ઘાત એટલે 8 ઉપગણો થશે ચોથામાં 5 ના ઉપગણો લખો ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ પોતે વર્ગો આપણે આવી ગયેલું છે a is equal to 5 એટલે ઘટકોની સંખ્યા અહીં કેટલી ખાલી ગણમાં કેટલા ઘટકો હોય કે ઘટક ન હોય ઘટકોની સંખ્યા n બરાબર 0 એના ઉપગણોની સંખ્યા એની n ઘાત એટલે એની 0 ઘાત એટલે 1 એના ઉપગણો કયા એક જ ઉપગણ છે ખાલી ગણ જેને આપણે 5 બસ એનો ઉપગણ એક જ મળશે તો ચોથો દાખલો છે ચોથાની પહેલા બીજો ચોથો મેં ગણાવ્યો ત્રીજો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે 1 2 3 હોય તો એના ઉપગણો કયા એના પછી 5 6 7 8 અને 9 સ્વાધ્યાય 1.3 ની અંદર 5 6 7 8 અને 9 એની ચર્ચા અને એના પછી વેન આકૃતિ અને એના ઉપર આધારિત ઉદાહરણોની ચર્ચા આપણે કાલે રાખીએ આજે આટલા સુધી રાખીએ છીએ જે કંઈ ચાલી રહ્યું છે એની તમે નોટ બનાવતા રહેજો તમને જે પીડીએફ આપેલી છે પેમ્પલેટ માટેની જે પીડીએફ આપેલી છે એમાં જોઈને તમે નોંધ ચોપડામાં લખજો જે ઉદાહરણોનો સ્વાધ્યાય ચાલે છે એને ક્રમશઃ નોટમાં લખતા રહેજો જેથી કરીને આપણે જે તે સમયે નોટ મંગાવીએ તો એમાં આ બધું લખેલું હોવું જોઈએ તો આજે આટલા સુધી રાખીએ છીએ કાલે આપણે આગળ વધીશું